નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભીમડા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે BA સેમ 5ના લેક્ચરો ચાલુ છે. એમાં આપણે સલાહ, મનોવિજ્ઞાન, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, પ્રાયોગિક પદ્ધતિઓ, એબનોર્મલ સાયકોલોજી, મિત્રો આ બધા લેક્ચરો આપણે આવી ચૂક્યા છે. મિત્રો આજે આપણે જે વિષય ભણવાનો છે તે છે રિસર્ચ મેથોડોલોજી. અગાઉ એના લેક્ચરો આવી ચૂક્યા છે. મિત્રો રિસર્ચ શું છે, રિસર્ચના પ્રકારો શું છે, રિસર્ચ કેવા પ્રકારના હોય છે, એના વિશે મેં તમને અગાઉના લેક્ચરોમાં સમજાવ્યું છે. મિત્રો એકવાર ફરીથી આપણે થોડીક નજર નાખી લઈએ કે કયા લેક્ચરોમાં આપણે શું અભ્યાસ કર્યો છે આ વિષયમાં. મિત્રો એમાં આપણે સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના જોઈ હતી કે રિસર્ચ શું છે. રિસર્ચનો અર્થ, રિસર્ચ બે શબ્દોનો બનેલો છે, રી અને સર્ચ. રિસર્ચ એટલે જે શોધાઈ ગયેલું છે, જેનું સંશોધન થઈ ચૂક્યું છે, એમાં ને એમાં ફરીથી કંઈક નવું શોધવું. એ જે જ્ઞાન આપણને મળ્યું છે રિસર્ચ દ્વારા, તો એ જ્ઞાનમાં આપણે વધારો કરીએ છીએ. એટલે કે રિસર્ચ એટલે જ્ઞાનમાં વધારો કરવાનો, કંઈક નવું શોધવું. રિસર્ચમાં કોઈ પ્રશ્ન હોય છે, કોઈ મુશ્કેલી હોય છે, જેનું આપણે સોલ્યુશન શોધતા હોઈએ છીએ. મિત્રો આપણે એ જોયું હતું રિસર્ચની પ્રસ્તાવનામાં કે રિસર્ચ એટલે શું, એની આપણે વ્યાખ્યા જોઈ હતી કે સંશોધન એ નવું જ્ઞાન મેળવવાનો પ્રયાસ છે. સિસ્ટમાઇઝ એફર્ટ ટુ ગેઇન ન્યૂ નોલેજ. રેડમેન અને મોરી દ્વારા વ્યાખ્યા આપવામાં આવી હતી. આપણે આ વ્યાખ્યાઓ જોઈ હતી. ત્યારબાદ જોયું હતું અનાત્મલક્ષી અને વ્યવસ્થિત પદ્ધતિની સહાયથી સમસ્યા ઉકેલ દ્વારા જ્ઞાનની શોધ એટલે સંશોધન. આ વ્યાખ્યા આપણે જોઈ હતી. તો આ વ્યાખ્યાઓ મેં તમને સમજાવી હતી એ લેક્ચરોમાં. ત્યારબાદ મિત્રો આપણે જોયું હતું કે જે સંશોધન હોય છે એની વિશેષતા શું હોય છે, કઈ વિશેષતાઓના આધારે સંશોધનને આપણે ભણવાનો હોય છે, કઈ વિશેષતાઓ હોય છે જેથી કરીને કોઈ બી પ્રક્રિયાને આપણે સંશોધન કહીએ છીએ. મિત્રો કોઈ બી પ્રક્રિયાને સંશોધન કહેતા પહેલાં એની વિશેષતાઓ હોવી જોઈએ છે, મેં તમને સમજાવી હતી. એકવાર જોઈ લઈએ ફરીથી. તો સંશોધનની વિશેષતાઓમાં મેં તમને સમજાવ્યું હતું કે સંશોધનમાં સમસ્યા હોય છે અને તેનો ઉકેલ શોધવામાં આવતો હોય છે. જેમ કે શું વાનરો માનવીની જેમ લાગણી અનુભવે છે. ત્યાર પછી સંશોધન સમસ્યાનો વસ્તુલક્ષી અને ક્રમબદ્ધ ઉકેલ શોધવાનો હોય છે. વસ્તુલક્ષી એટલે ઓબ્જેક્ટિવલી, મતલબ કે જે જોઈ શકાય, સ્પર્શી શકાય, જેને માપી શકાય એવી બાબતો જેનું સંશોધન થઈ શકે, એ બધી સમસ્યાઓ કે એવી બધી વસ્તુઓનું રિસર્ચ થતું હોય છે. મિત્રો ભૂત પ્રેત છે કે નહીં, આ બધી બાબતોનું રિસર્ચ ના થાય, કારણ કે એ વસ્તુલક્ષી નથી, એમને જોઈ નથી શકાતો, એને અનુભવી ના શકાય. એ રીતે સંશોધનની સમસ્યાઓ જે વસ્તુલક્ષી હોવી જોઈએ, ક્રમબદ્ધ હોવી જોઈએ, એ આપણે જોયું હતું. સંશોધન અનુભવિક પુરાવા પર આધાર રાખે છે. સંશોધન માહિતી એકઠી કરવામાં આવે છે. વૈજ્ઞાનિક પદ્ધતિની મદદ લેવામાં આવે છે, જેમ કે પ્રયોગ, નિરીક્ષણ, પ્રશ્નાવલી, મુલાકાત, પ્રક્ષેપણ વગેરે. મિત્રો પ્રયોગ જેમ કે નિરીક્ષણ એટલે આપણે આંખેથી જોઈએ છીએ. પ્રશ્નાવલી એટલે કે એક ક્વેશ્ચનરી હોય છે, જે આપણા જે સેમ્પલો હોય છે, આપણે જેના ઉપર રિસર્ચ કરવાનું હોય છે, એમના દ્વારા એ ક્વેશ્ચનરી ભરાવાની હોય છે. ત્યાર પછી સ્કૂલ હોય, કોલેજ હોય કે કોઈ સ્થળ હોય, તો ત્યાં આગળ આપણે રૂબરૂ મુલાકાત લઈ અને એનું નિરીક્ષણ કરીને આપણે રિસર્ચ કરતા હોઈએ છીએ. તો બધા એના ફેક્ટર છે જે જરૂરી છે.
પછી જોયું સંશોધનમાં સિદ્ધાંતની રચના થાય છે. સિદ્ધાંત રચના થવાને લીધે વૈજ્ઞાનિક પૂર્વકથન કે આગાહી શક્ય બને છે. ત્યાર પછી જોયું સંશોધનનો ઝુકાવયુક્ત ન હોવો જોઈએ. ઝુકાવયુક્ત એટલે બેઝડ કોઈનો રસ હોય એ જગ્યાએ એનું પરિણામ સારું આવે અને રસ ના હોય એ જગ્યાએ પરિણામ સારું ના આવે, તો રિસર્ચમાં એવું ના હોય. રિસર્ચ એ ઝુકાવયુક્ત ન હોવું જોઈએ. ત્યાર પછી જોયું સંશોધનમાં પરિવર્તનની કાળજીપૂર્વક પસંદગી થાય છે, જે સત્ય શોધવાનો પ્રયાસ કરે છે. સંશોધન કરવા માટે સંશોધક કુશળ હોવો તે જરૂરી છે. ત્યાર પછી જોયું કે એક જ સંશોધનની વારંવાર ચકાસણી થાય, જેથી સંશોધનમાં કોઈ ભૂલ આવી હોય તે ભૂલ લાંબો સમય ટકી શકતી નથી. સંશોધનમાં વધારા થાય છે. તો મિત્રો આ બધી એની વિશેષતાઓ છે રિસર્ચની, એ આપણે જોઈ હતી. પછી એનું સ્વરૂપ જોયું હતું કે રિસર્ચ શું છે. તો એમાં આપણે જોયું હતું કે સંશોધન વૈજ્ઞાનિક હોય છે. વિજ્ઞાન એટલે મિત્રો તમને ખ્યાલ જ છે કે વસ્તુલક્ષી, પ્રામાણિક હોવું જોઈએ, પૂર્વગ્રહ રહિત હોવું જોઈએ. આ બધી બાબતો મેં તમને સમજાવી હતી. ત્યાર પછી જોયું હતું કે સંશોધનની શરૂઆત સમસ્યાથી થાય છે. એ તો એક બેઝિક બાબત છે જે એક રિસર્ચર તરીકે આપણે ખ્યાલો જોઈ જોઈએ કે સંશોધનની શરૂઆત સમસ્યાથી થાય છે. સમસ્યા હોય અને એનો ઉકેલ શોધવાનો હોય તો રિસર્ચ થઈ જાય. કોઈ બી બાબત હોય એની સમસ્યા એ જ રિસર્ચનો ટૉપિક છે, અને એનું સોલ્યુશન કરીએ એટલે એ રિસર્ચ બની જાય. પછી તમે એને ઓબ્જેક્ટિવ મતલબ એને ડિસ્ક્રિપ્શનમાં એનો લખો છો, તમે જે તારણો આવ્યા કે જે પણ તમારું રિસર્ચનું કન્ક્લુઝન છે તમે લખો છો. આ રિસર્ચમાં ફરીથી કોઈ વ્યક્તિ આવે અને ભૂલો હોય જોવે કે ભાઈ આમાં કોઈ ભૂલો છે તો ફરીથી એના ઉપર રિસર્ચ થાય. મિત્રો સમજો રિસર્ચ એટલે તમે જે શોધ્યું હતું એમાં કોઈ બીજું શોધ કરીને કંઈક નવું એડ કરે છે, એ રિસર્ચ થાય છે. પાછું એના અંદર બી કોઈ વ્યક્તિ બીજું એડ કરશે. મતલબ જે સમસ્યા હતી એમાં કેટલા બધા અલગ પ્રકારના રિઝલ્ટો, કેટલા અલગ પ્રકારના સોલ્યુશનો આપણને મળે છે. આ રિસર્ચ કહેવાય. ત્યાર પછી નિરીક્ષિત બનાવવાનું સંશોધન થઈ શકે છે. નિરીક્ષિત એટલે મેં તમને કીધું હતું કે પુનર્જન્મ છે કે નહીં, તો એ કેવી રીતે ખબર પડે, એનું સંશોધન ના થાય. ભૂત પ્રેત છે કે નહીં, તો એનું સંશોધન ના થાય. અમુક બાબતો મિત્રો એવી છે કે જે આપણે સમસ્યા તો છે પણ એનું સોલ્યુશન વૈજ્ઞાનિક પદ્ધતિથી ના થઈ શકે. કારણ કે વૈજ્ઞાનિક પદ્ધતિમાં એ ઓબ્જેક્ટિવલી હોવું જોઈએ. એ એનું પ્રમાણ આપણે ચેક કરતા હોઈએ, એના અંદર એના પરિવર્તનોમાં આપણે ઇન્ટરફેર થઈ શકીએ, એના અંદર વધારો ઘટાડો કરી શકીએ, એના પરિણામો ચકાસી શકીએ. જે નિરીક્ષણ મતલબ કે જોઈ શકાતું એવી બાબતોમાં આ બધું થઈ શકે, પણ જે જોઈ જ ના શકાય એ બાબતમાં તમે આ રીતે કોઈ રિસર્ચ ના કરી શકો. ત્યારબાદ મિત્રો છે સંશોધનમાં સંશોધક સમસ્યાનો ઉકેલ મેળવવા માગે છે. તો આપણે જોયું કે સંશોધનની શરૂઆત સમસ્યાથી થાય છે. એમાં આવી જ જાય છે કે પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન તો હશે જ, અને એનું સોલ્યુશન શોધવું જ પડે, એટલે રિસર્ચ થયું એમ કહેવાય. ત્યાર પછી મિત્રો જોયું હતું કે સંશોધન વૈજ્ઞાનિક અને વ્યવહારિક બંને હોઈ શકે છે. વૈજ્ઞાનિક એટલે મેં તમને કહ્યું હતું કે કોઈ સબ્જેક્ટ હોય એને ભણવામાં મુશ્કેલી ઊભી થતી હોય તો એને સરળતાથી ભણવા માટે કોઈ તમે પદ્ધતિઓ શોધો તો એ પદ્ધતિઓનો ઉપયોગ અગર ના થાય તો એ સિદ્ધાંતિક એ સંશોધન વૈજ્ઞાનિક બની ગયું, અને ઉપયોગ થાય તો એ વ્યવહારિક બની ગયું. એટલે સંશોધન એ વૈજ્ઞાનિક પણ હોઈ શકે છે અને વ્યવહારિક પણ હોઈ શકે છે. ત્યાર પછી આપણે જોયું હતું કે સંશોધનનો કાર્યકારણ સંબંધ હોય છે. મિત્રો કાર્યકારણ સંબંધ એટલે કે જ્યાં ધુવાડો ત્યાં આગ, આ તમે સાંભળ્યું હશે. અને જ્યાં આગ ત્યાં ધુવાડો, એટલે કે કોઈ કારણ
વિના કોઈ ઘટના ઘટતી નથી એવું આપણે સીધી રીતે સમજી શકીએ કે કોઈ પણ ઘટના કે કોઈ પણ સંશોધન એ સમસ્યામાંથી ઉદ્ભવે છે અને સમસ્યાનું નિરાકરણ હોય જ છે. સમસ્યા કેમ બની તેના કારણો હોય છે, એ કારણોને અટકાવી દો એટલે ઘટના ઘટતી અટકી જાય. કોઈ બી પ્રોબ્લેમ આવતી હોય તો એનું સોલ્યુશન હોય જ છે, મતલબ કાર્યકારણ સંબંધ તો હોય જ છે. પછી આપણે એના હેતુઓ જોયા હતા. હેતુઓમાં આપણે જોયું હતું કે ઘટના અને પરિચિતતા મેળવવી અથવા તેમાં નવી અંતરસૂચ મેળવવી. આ પ્રકારના અભ્યાસો અન્વયામ કે રચનાત્મક અભ્યાસો તરીકે ઓળખાય છે, એ આપણે જોયું હતું. ત્યાર પછી મિત્રો આપણે જોયા હતા રિસર્ચના ટાઈપ, કયા કયા પ્રકારના રિસર્ચો થાય છે. એક તો મિત્રો આપણે એમાં જોયું હતું શુદ્ધ કે સિદ્ધાંતિક સંશોધન. પછી જોયું હતું વ્યવહારિક સંશોધન, જેમાં આપણે માહિતી મેળવી હતી કે વ્યવહારિક સંશોધનનું કેન્દ્રીય ધ્યેય સમાજ, ઉદ્યોગ કે વ્યવસાયિક સંસ્થા દ્વારા અનુભવાતી તાત્કાલિક તણાવયુક્ત વ્યવહારુ સમસ્યાઓનો ઉકેલ છે. CR કોઠારી દ્વારા વ્યાખ્યા આપવામાં આવી હતી કે વ્યવહારિક સંશોધન એટલે શું. પછી બીજી એક વ્યાખ્યા છે W. બેસ્ટ દ્વારા, તો એ છે વ્યવહારિક સંશોધનનો હેતુ ઉત્પાદન કે પ્રક્રિયા સુધારણાનો છે. વ્યવહારિક સંશોધનનો હેતુ ઉત્પાદન કે પ્રક્રિયા સુધારણાનો છે. તે સૈદ્ધાંતિક કલ્પનાઓને વાસ્તવિક સમસ્યાત્મક પરિસ્થિતિમાં ચકાસે છે. ફરીથી, વ્યવહારિક સંશોધનનો હેતુ ઉત્પાદન કે પ્રક્રિયા સુધારણાનો છે. તે સૈદ્ધાંતિક કલ્પનાઓને વાસ્તવિક સમસ્યાત્મક પરિસ્થિતિમાં ચકાસે છે. પછી મિત્રો એના બીજા પ્રકારો આપણે જોયા હતા. જેમાં આપણે જોયું હતું કે વર્ણનાત્મક અને વિશ્લેષણાત્મક સંશોધન હોય છે. પછી ગુણાત્મક અને પ્રમાણાત્મક સંશોધન હોય છે. પછી જોયું હતું કે ખ્યાલ સંબંધી અને આનુભાવિક સંશોધન હોય છે. મિત્રો આ ત્રણ વિશે મેં તમને સમજાવ્યું હતું. ત્યાર પછી મિત્રો આપણે એના પ્રકારો જે છે સંશોધનના બીજા પ્રકારોમાં આપણે જોયું હતું કે ઐતિહાસિક સંશોધન કોને કહેવાય. તેમાં આપણે જોયું હતું કે ઐતિહાસિક સંશોધન એટલે ભૂતકાલીન પરિવર્તનોની નોંધ. કે મેં તમને રાણીની વાવ, પછી સહસ્ત્રલિંગ તળાવ, બીજા મતલબ કે જેટલા બી ઐતિહાસિક સ્થળો છે એનું અભ્યાસ એટલે ઐતિહાસિક સંશોધન. પછી ઉત્તર પ્રદેશના ડોડિયાપાડામાં 1000 ટન સોનું મેળવવા કરેલું ખોદકામ 2013માં ઐતિહાસિક સંશોધન છે. આ મિત્રો એક કોઈ માહિતી મળી હશે જેના આધારે આ લોકોએ સંશોધન કર્યું હતું. ઐતિહાસિક સંશોધનનું એવું સંશોધન છે જેમાં ઐતિહાસિક સ્ત્રોતો જેમ કે દસ્તાવેજો, હસ્તપત્રો વગેરે સ્ત્રોતો દ્વારા માહિતી મેળવવામાં આવે છે. જમીનમાં દાટેલા નાણાં, જેમ કે બ્રિટનમાં $75 લાખ શોધવાના પ્રયત્નો થયો હતો 28/11/2013માં મિત્રો આ થયું હતું. આ બધા સંશોધનો મિત્રો જે છે ને એ તમામે તમામ ઐતિહાસિક સંશોધનમાં આવે છે. પછી એમાં આપણે બીજું જોયું હતું કે જે ડાયનાસોર નામના વિશાળકાય પ્રાણીના અવશેષો પરથી તેના વિશેષ સંશોધન કરવું, લોથલની સંસ્કૃતિનો અભ્યાસ, આ બધા જ જે સંશોધનો છે એ ઐતિહાસિક સંશોધનોમાં આવે છે. પછી મિત્રો જોયું હતું કે વર્ણનાત્મક સંશોધન, ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એ શું છે. તો જ્હોન W. બેસ્ટના મતે વર્ણનાત્મક સંશોધન શું છે, વોટ ઇઝનું વર્ણન કરે છે, શું છે એનું વર્ણન કરે છે. G. મૌલીના મતે શિક્ષણના ક્ષેત્રમાં વર્ણનાત્મક સંશોધનનો ઉપયોગ સૌથી વધારે થાય છે. આ પ્રકારના સંશોધનનો ઉપયોગ ઘટના વિશે સમૂહ કે સંસ્થા પ્રક્રિયા અંગે વર્ણન માટે થાય છે. આવા સંશોધનો ગુણાત્મક કે સંખ્યાત્મક હોય છે. ત્યાર પછી મિત્રો છે પદ્ધતિલક્ષી સંશોધન, જેમાં કર્લિંગના મતે પદ્ધતિસરનું સંશોધન એ નિયંત્રિત સંશોધન છે જે માપન અને આંકડાશાસ્ત્રના સૈદ્ધાંતિક વ્યવહારિક પાસાઓને સંબંધ ધરાવે છે. એ મિત્રો આ પદ્ધતિસરનું સંશોધન હોય છે જેમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. વિશ્વસનીયતા, યથાર્થતા એમાં સમાવિષ્ટ છે. મિત્રો ત્યારબાદ ચોથું આપણે જોયું હતું ટેકનિકલ સંશોધન, એ છે D. N. શ્રીવાસ્તવના મતે આ પ્રકારના સંશોધનમાં
સંશોધન માટેની અભ્યાસ પદ્ધતિ કે પ્રયુક્તિઓ તૈયાર કરવામાં આવે છે. સંશોધન સંજોગો અને સંશોધનની જરૂરિયાત પ્રમાણે અવનવી સંશોધન પદ્ધતિઓ તૈયાર થાય છે, જેમ કે તાજેતરમાં શોધાયેલી મગજ ચિત્રણ પદ્ધતિ દ્વારા મગજ વિશે સુંદર માહિતી મળે છે. ત્યાર પછી આપણે જોયું હતું સમીક્ષાત્મક સંશોધન, ક્રિટિકલ રિસર્ચ. એના પછી હતું ક્રિયાત્મક સંશોધન, એક્શન રિસર્ચ. ત્યાર પછી હતું ચિકિત્સાત્મક કે નિદાનાત્મક સંશોધન. મિત્રો આપણે એમાં આજે ક્રિયાત્મક સંશોધન પછી અત્યારે જે તમને હું સમજાવું હોય તમે ધ્યાનથી સમજો. મિત્રો એક ટેકનિકલ સંશોધનમાં આપણે માહિતી મેળવ્યા બાદ હવે સમીક્ષાત્મક સંશોધન શું છે એને જોઈએ. તો સમીક્ષાત્મક સંશોધન એટલે મોટાભાગના સંશોધકો તેમના સિદ્ધાંતોની વૈજ્ઞાનિક ચકાસણીની છૂટ આપી છે. તેનું ઉત્તમ ઉદાહરણ કાર્લ રોજર્સ 1942 છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો સૌથી વિશેષ કઈ ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરે તેનું સંશોધન થયું. તેમાં જોવા મળ્યું કે 38% ચિકિત્સકો વર્તનિક બોધાત્મક ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરે છે. મિત્રો સમીક્ષાત્મક સંશોધન જે હોય છે એ સંશોધન એવું હોય છે કે જે સંશોધન થયેલા છે એમાંથી કયું સંશોધન સૌથી બેસ્ટ છે એમાં રિસર્ચ થાય છે. મતલબ રિસર્ચની અંદર રિસર્ચ થાય છે કે કયા રિસર્ચો સૌથી વધારે ઉપયોગી છે અને એનું રિઝલ્ટ સારું છે. એ રિસર્ચને સમીક્ષાત્મક એટલે ક્રિટિકલ રિસર્ચ કહે છે. આ સંશોધનના નામ પ્રમાણે તેના પ્રવર્તમાન સિદ્ધાંતની સમીક્ષા કરવામાં આવે છે. D.N. શ્રીવાસ્તવના મતે આ પ્રકારના સંશોધનમાં પૂર્વ પ્રસ્થાપિત નિયમો કે યથાર્થતાની ચકાસણી થાય છે. તેમાં ગહન અભ્યાસની જરૂર પડે છે. આથી તે સૂક્ષ્મ સંશોધન પણ કહેવાય છે. મિત્રો સમજો કે સમીક્ષાત્મક સંશોધન જે છે એ જેટલા બી રિસર્ચો થાય છે, તમે કોઈ રિસર્ચ કર્યો, તમે કોઈ સિદ્ધાંત આપ્યો, તો એ સિદ્ધાંત બીજા તમે જે સિદ્ધાંત આપ્યો એવા ઘણા બધા સિમિલરલી તમારા જેવા બીજા સંશોધનો હશે. તો એમાંથી સૌથી બેસ્ટ કયું છે, જેનું રિઝલ્ટ સૌથી સારું છે અને બહુ સરળ છે, ખર્ચાળ નથી, એ સંશોધન શોધી કાઢવું. એટલે કે બધા સંશોધનો જોવા તો પડશે. તમને હું એક્ઝામ્પલ તમને કહું કે તમારે ભારતનો ઇતિહાસ ભણવો છે કે ભારતનું બંધારણ ભણવું છે, તો ભારતીય બંધારણ ભણવા માટે કઈ બુક સારી રહેશે? તો તમે 8-10 બુકો શોધી લો છો લાઇબ્રેરીમાંથી, અલગ અલગ ઓથર દ્વારા, અલગ અલગ લેખકો દ્વારા શોધાયેલી હોય બુકો, તો એ તમે શોધો છો. પણ તમે એ પણ સાથે સાથે શોધો છો કે જે લોકો આમાં આ વાંચીને પાસ થયા છે એવા લોકોના આપણે ઇન્ટરવ્યૂ જોઈએ છીએ, તો કે એમને કઈ કઈ બુકો વાંચી હતી. તો આ તમે એક રિસર્ચ કરીને ડિફાઇન કરો છો કે કોઈ XYZ કે એક્સ નામના વ્યક્તિને લખેલી બુક એ સૌથી સારી છે અને એમાં કન્ટેન્ટ બહુ સરસ રીતે આપેલા છે, બહુ સરળ પદ્ધતિમાં સમજાવેલું છે, તો એ બુક વાંચવી જોઈએ. એ બુક જે લોકો સક્સેસ થયા છે એ લોકો રેફર કરે છે. તો આ જે બુક છે એ તમે કેવી રીતે શોધી કાઢી આટલી બધી બુકોમાંથી? તો તમે રિસર્ચ કરી. તો મિત્રો જે રિસર્ચ કરી એને સમીક્ષાત્મક સંશોધન કહેવાય. આ તમને એક્ઝામ્પલથી સમજાવું છું કે જેટલા બી તમે બુકોનું તમે જોયું રિવ્યૂ, એના અંદર સૌથી વધારે વપરાયેલી કે સૌથી વધારે વંચાતી હોય કે જેમાં રિઝલ્ટ સારા છે, કન્ટેન્ટ સારા છે, બીજા જોડે તમે એની તુલના કરો છો અને નક્કી કરો છો કે આ બુક સૌથી સારી છે તમારા માટે, તમારા માઇન્ડસેટ પ્રમાણે એ ઓકે છે, તો તમે એ નક્કી કરો છો. તો આને સૂક્ષ્મ સંશોધન કહેવાય. ત્યાર પછી મિત્રો બીજું છે ક્રિયાત્મક સંશોધન, એક્શન રિસર્ચ. તો કોરેના મત પ્રમાણે ક્રિયાત્મક સંશોધન એ 2 સ્વતંત્ર સ્ત્રોતોમાંથી ઉદ્ભવ્યું છે. એક સ્ત્રોત કોલિરના મતે તેના સાથીદારો દ્વારા દર્શાવ્યો છે. પ્રથમ સ્ત્રોત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે સંશોધન તારણોનો અમલ વહીવટદારો અને સામાન્ય માણસો દ્વારા થવો જોઈએ અને તેમના અનુભવો દ્વારા તારણોની સમીક્ષા થવી જોઈએ. લેવિનના મતે તેના સાથીદારોએ માનવ સંશોધનનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કર્યો. ઈસવીસન 1949માં રાઇસ સ્ટોને ક્રિયાત્મક સંશોધન શબ્દનો ઉપયોગ કર્યો હતો.
સ્ટીફન એમ કોરે એ આ શબ્દનું એનું પ્રસિદ્ધ પુસ્તક એક્શન રિસર્ચ સ્કૂલ પ્રેક્ટિસ દ્વારા પ્રચલિત કર્યું હતું. સુખિયા મહેરોત્રો નામના મતે ક્રિયાત્મક સંશોધન એ એક એવું સંશોધન છે કે કોઈ પણ વ્યક્તિ તેના હેતુઓને અસરકારક રીતે સિદ્ધ કરવા માટે હાથ ધરે છે. જેમ કે એક શિક્ષક પોતાના અધ્યાપન કાર્યમાં સુધારણા માટે ક્રિયાત્મક સંશોધન કરે છે. અધ્યાપનની કઈ પદ્ધતિ વધારે અસરકારક છે, ચર્ચા પદ્ધતિ કે વ્યાખ્યાન પદ્ધતિ, મતલબ કે કોઈ પદ્ધતિ કઈ પદ્ધતિ સારી છે એમાં રિસર્ચ થાય છે અને એની સમીક્ષા થાય છે અને નક્કી થાય છે કે આ પદ્ધતિ સારી. તો મિત્રો આ જે છે એ ક્રિયાત્મક સંશોધન છે. ત્યાર પછી મિત્રો આવે છે ચિકિત્સાત્મક કે નિદાનાત્મક સંશોધન. આ પ્રકારના સંશોધનમાં વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ દ્વારા ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. આવા અભ્યાસોમાં કોઈ વ્યક્તિના વર્તનના કારણો જાણવા માટે તેના ભૂતકાલીન પ્રસંગો વિશે શિક્ષકો, માતા પિતા કે મિત્રો પાસેથી ઊંડી માહિતી મેળવે છે. ચિકિત્સા મનોવિજ્ઞાનના સંશોધનમાં આ પ્રકારના સંશોધનો થાય છે. જેમ કે વ્યક્તિને વિકૃતિ ભીતિ કેમ થઈ હશે. વ્યગ્રતા વિકૃતિ પ્રમાણ અમેરિકામાં 18.7% છે, જે સૌથી વધારે છે. મિત્રો ટૂંકમાં ચિકિત્સાત્મક કે નિદાનાત્મક સંશોધન શેમાં થાય તો આપણે તમે સમજો કે મેડિકલ ફિલ્ડમાં, મતલબ કે જે સાયકેટ્રિસ્ટ ડૉક્ટરો છે કે જે પેશન્ટને દવા એને જોઈ અને દવા કરે છે, તો એ જે કોઈ રોગને પકડે છે, સ્કિઝોફ્રેનિયા છે, મેનિયા છે, બાયપોલર ડિસઓર્ડર છે, પછી એન્ઝાઇટી છે, સ્ટ્રેસ છે, કે એવી ઘણી બધી જે સાયકોલોજીકલ બીમારીઓ હોય છે એ કેમ થઈ હશે, કે એ સાયકોલોજીકલ બીમારી પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને સ્કિઝોફ્રેનિયા થયો છે, તો સ્કિઝોફ્રેનિયા છે એવી કેવી રીતે ખબર પડી? તો એના પહેલાં રિસર્ચ થયા હોય, ચિકિત્સાત્મક કે નિદાનાત્મક સંશોધનમાં રિસર્ચ થયા હોય અને ત્યાં એના સિમ્ટમ્સ જોયા હોય, એના લક્ષણો જોયા હોય, એનો ઇતિહાસ જોયો હોય, એના પછી ખ્યાલ આવ્યો હોય કે આ વ્યક્તિને આ જે બીમારી છે એને સ્કિઝોફ્રેનિયા કહેવાય. તો એક નક્કી કરેલું છે એનો ગુણધર્મ કે એને આ ફલાણા લક્ષણો હોય તો એને સ્કિઝોફ્રેનિયા કહેવાય. ત્યારે ડૉક્ટર ડાયગ્નોઝ કરે છે, નિદાન કરે છે કે આ વ્યક્તિને આ રોગ છે, સ્કિઝોફ્રેનિયા છે કે મેનિયા છે કે બાયપોલર ડિસઓર્ડર છે કે જે તે એન્ઝાઇટી છે, જે તે સાયકોલોજીકલ જે બીમારીઓ આવતી હોય છે એટલે એ કેમ બન્યું એના અંદર રિસર્ચ કરવામાં આવે છે, એનો હિસ્ટ્રી લેવામાં આવે છે, એનો ઇતિહાસમાં જોવામાં આવે છે, એના બાળપણમાં એના માતા પિતાનો એમનો માહિતી લેવામાં આવે છે કે શું પરિસ્થિતિઓ હતી, કેમ આ રીતના બન્યું છે. તો આ બધા જે રિસર્ચો થાય છે, ટૂંકમાં એ રિસર્ચો મેડિકલ ફિલ્ડના છે. ચિકિત્સાની નિદાનાત્મક એટલે નામથી જ ખબર પડે, ચિકિત્સા ક્ષેત્રમાં જે આવતું હોય એને ચિકિત્સા કે નિદાનાત્મક સંશોધન કહેવાય. પછી છે અન્વેષણાત્મક સંશોધન. આ પ્રકારના સંશોધનમાં સિદ્ધાંત કલ્પનાનો વિકાસ કરવામાં આવે છે. ફળદાયી સિદ્ધાંત કલ્પના છે. ફળદાયી સિદ્ધાંત કલ્પના મળે છે, જેમ કે ફ્રોઈડને અચેતન મનની સિદ્ધાંત કલ્પના દર્દીઓનો અભ્યાસ કરતાં મળી હતી. ત્યાર પછી મિત્રો છે નિષ્કર્ષ અભિમુખ અને નિર્ણય અભિમુખ સંશોધન. એમાં નિષ્કર્ષ અભિમુખ અને સંશોધનમાં કોઈ સમસ્યા લઈ તેની પૂર્ણ યોજના કરવામાં આવે છે અને તેનો ખ્યાલ કે વિભાવના તૈયાર કરવામાં આવે છે. જ્યારે નિર્ણય અભિમુખ સંશોધનમાં નિર્ણય લેનારની જરૂરિયાત પ્રમાણે સંશોધનની રચના થાય છે. જેમ કે ચીન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા કેવી સંક્ષિપ્ત તૈયારી કરવી, ગુજરાતમાં બળાત્કારના 4,531 કેસ અને અપહરણના 13,089 કેસ અને હત્યાના 3,480 ગુનાઓ નોંધાયા છે. આ અંગે પોલીસ ખાતાએ સંશોધન કરવું જોઈએ. નિષ્કર્ષ અને નિર્ણય અભિમુખ સંશોધન મિત્રો એવા છે કે જે ઘટનાઓ ઘટી રહી છે, એ ઘટનાઓ પાછળના શું રીઝનો છે એ સંશોધન આમાં થતા હોય છે.
તો મિત્રો, આ જે લેક્ચર તમે જોયું એમાં આપણે ગયા લેક્ચરમાં શું શું ભણ્યા હતા એની ચર્ચા કરી. ત્યાર પછી આપણે જોયું કે ટેકનિકલ સંશોધન શું છે, સમીક્ષાત્મક સંશોધન શું છે, ક્રિયાત્મક સંશોધન શું છે, ચિકિત્સાત્મક કે નિદાનાત્મક સંશોધન શું છે એના વિશે આપણે માહિતી મેળવી. અન્વેષણાત્મક સંશોધન શું છે, નિષ્કર્ષ અભિમુખ અને નિર્ણય અભિમુખ સંશોધન શું છે એના વિશે આપણે માહિતી મેળવી. મિત્રો, હવે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું કે સંશોધનની અર્થપૂર્ણતા શું છે, એનું મહત્ત્વ શું છે, પછી નિર્ણયો લેવા અંગેની સલાહ શું છે, પદ્ધતિશાસ્ત્ર અને સિદ્ધાંતોના વિકાસમાં ફાળા શું છે. આપણે હવે આગળના લેક્ચરમાં આ બધા ટૉપિકો પર ચર્ચા કરીશું. મિત્રો, આ જે લેક્ચર બન્યું છે એ છે મનોવિજ્ઞાન સંશોધન પદ્ધતિઓ રિસર્ચ મેથોડોલોજી, ડૉક્ટર અરવિંદ શાહ અને ડૉક્ટર ભાવિશા એચ સોનીની બુક છે રિસર્ચ મેથોડોલોજી, એમાંથી આ બનાવવામાં આવ્યું છે. મિત્રો, તમે આ પેપરના જે બી સિલેબસ છે, જે બી પ્રશ્નો છે એના બી આપણે લેક્ચર બનાવીશું કે કયા યુનિટમાંથી કયા પ્રશ્નો આવશે. એના પ્રશ્નોના બી લેક્ચરો હું અહીંયા અપલોડ કરીશ. તો મિત્રો, હવે આપણે આગળના લેક્ચરમાં આપણે જે બાકીના મુદ્દાઓ છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.